તો હેલો, કેમ છો? મારા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનો વ્લોગ રહે છે હોળી ઉપર। તમે અહીંયા જોઈ શકો છો કે દર વખતે અમે જે જગ્યા પર હોળી સળગાવીએ છીએ તે જગ્યા પર અમે હોળીનું કામ કરવાનું શરૂ કરી દીધું છે અને આ બધા ભાઈઓ ફૂલ કામમાં લાગી ગયેલા છે આજે તો, કારણ કે મોડું વધારે થઈ ગયું છે એટલે બધાએ જ કામ કરવા પડવાનું છે આજે। પછી બધા પોતપોતાની રીતે એક પછી એક કામ કરવા લાગી ગયા। પછી તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ખોદવાનું હતું એટલે આ નાનો છોકરો ખોદવાનું સાધન લઈને અહીંયા કેવો આવે છે અને સાધન આપીને પછી તેનાથી ખોદવાનું અહીંયા શરૂ કરી દીધું। પછી આ બંને આજુબાજુ પણ સાફ સફાઈ કરવાનું શરૂ કરી દીધું અને કચરો સળગાવી પણ દીધો અહીંયા। પછી તમે અહીંયા જોઈ શકો છો કે કેટલું મસ્ત થઈ ગયું છે। હવે આજુબાજુ બધું સાફ કરી નાખ્યું એટલે મસ્ત થઈ ગયું છે અહીંયા। આ ભાઈ કહેતો હતો કે મને પણ આજે વિડીયોમાં લઈ લેજે એવું, તો આજે એને પણ લઈ લીધો અને આ ભાઈએ કંઈક નવી ટેકનિક અપનાવીને કચરો અહીંયાથી કેવી રીતે ઉચકીને બહાર લઈ જાય છે એ તમે અહીંયા જોઈ શકો છો। પછી થોડી જ વારમાં જોતામાં મારા ફળિયાને એટલા બધા ભાઈઓ ભેગા થઈ ગયા કે પછી અમે લાકડા લેવા માટે નીકળી ગયા। આજે અમારા પાસે સમય બહુ જ ઓછો હતો અને મોડું પણ અમારે બહુ થઈ ગયું હતું અને તમે અહીંયા જોઈ શકો છો કે બધા જ ભાઈઓ મળીને લાકડા વાહનમાં મૂકવાનું શરૂ કરી દીધું છે। હોળી સળગાવવા માટે જે અમે લાકડા લાવ્યા હતા તે અહીંયા ખાલી કરી નાખ્યા। આ ભાઈને તો લાઇટ લગાવવાનું કામ સોંપ્યું હતું કારણ કે આ બાબતમાં એક્સપર્ટ છે એવું કહેતો હતો, એટલે જે જગ્યા પર નાચવાના હતા તે જગ્યા પર અહીંયા એટલો કચરો હતો એટલે આ બંને જણાએ મળીને અહીંયા મસ્ત સાફ કરી નાખ્યું। હોળી સળગાવવા માટે અમે જેટલા લાકડા લાવ્યા હતા તેટલા કાફી નથી હતા એટલે અમે પાછા લાકડા લેવા માટે નીકળી ગયા। બીજી તરફ અંધારું થઈ જવાનું હતું એટલે અમને આ લાકડાવાળું કામ થોડું ફટાફટ કરવા પડ્યું। અમે પાછા જે લાકડા ભરી લાવ્યા હતા તે અહીંયા ખાલી કરી નાખ્યા અને અહીંયા હોળીને તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું અમે। પછી અમે બધા મિત્રો મળીને સ્પીકર લેવા માટે નીકળી ગયા કારણ કે રાતના નાચવાનું હતું અમારે, એટલે અમે સ્પીકર લઈને આવતા હતા અને રસ્તે થોડી કોલ્ડ ડ્રિંક પણ પી લીધી। પછી અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીંયા હોળી તૈયાર કરી દીધી હતી અને થોડા સમયમાં હોળી સળગાવી પણ દીધી હતી। અહીંયા તમે જોઈ શકો છો તે હોળીમાં જે નારિયેલ હોમેલા હતા તેની પ્રસાદી બનાવીને પછી બધાને વહેંચી દેવામાં આવી। એક તરફ આ કામ ચાલી રહ્યું હતું અને બીજી તરફ નાચવાનું પણ શરૂ કરી દીધું હતું।